यहाँ बात करते हैं। एक हमारे साथ काका हैं, उनसे हम बात करते हैं। जय स्वामीनारायण। जय स्वामीनारायण। हेलो, जय स्वामीनारायण। તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો? હા હા, એ કેવું લાગ્યું મંદિર તમને? બહુ સુંદર મંદિર. પછી કઈ ઇતિહાસ છે એમનું કઈ બતાવો? આ ઇતિહાસમાં એવું છે, આ મંદિર છે તે અત્યારે નવું બન્યું. એક મહિલા સત્સંગી હતા, એ મહિલાએ સત્સંગીએ એટલી બધી મહેનત કરી છે. હવે એ મહિલાના સત્સંગીના કારણે આ મંદિરનું ડેવલપમેન્ટ થવા પામ્યું છે. નવસારી સ્વામિનારાયણ મંદિર. બરાબર. હવે આ ગુજરાતની અંદર ફક્ત 2 જ એવા આરસપારના મંદિર છે આખા. એક છે તે સારંગપુરમાં છે અને એક છે તે આપણું અહીં નવસારી છે. અહીંના મુખ્ય આપણા મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી, મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ મંદિર બન્યું છે. બરાબર. અને એના માટે બીજા બધા અહીંના સ્વામીઓ ઘણા છે. યજ્ઞતીર્થ સ્વામી છે, પછી પુરુષોત્તમ સ્વામી છે, પછી પૂર્ણકામ સ્વામી છે, કોઠારી સ્વામી, આચાર્ય સ્વામી છે. એના બધા પ્રયાસોના કારણે આ મંદિરનો ડેવલપમેન્ટ થવા પામ્યું છે. આ મંદિરનું કુલ કિંમત 30 કરોડ રૂપિયા છે. 30 કરોડમાં મંદિરનું બાંધકામ થયેલું છે. પછી અમે લોકો જે અહીંયા ઘણા બધા પર્યટકો આવે છે અહીંયા. બહુ પર્યટકો આવે. બધા આખા હિન્દુસ્તાનમાંથી આવે પર્યટકો. હિન્દુસ્તાનમાંથી પર્યટકો આવે. હવે અહીંયા તમારે પૂરું અત્યારે જ થયું. અત્યારે જ એનું આ ખાતમું એ થઈ ગયું મંદિરનું. બરાબર. ઉદ્ઘાટન કોણ કર્યું? ઉદ્ઘાટન તો મહંત સ્વામી પોતે આવેલા. મહંત સ્વામી આવીને કરી ગયા. બીજું હવે તમારે અહીંયા નીચે જુઓ તો નીલકંઠવરની ભગવાનનું એ છે, ત્યાં તમે છે તે અભિષેક કરી શકો. અહીંયા છે તે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રદર્શન છે, તે બી તમે જોઈ શકો. નીચે આખું પ્રદર્શન છે, બધું બરાબર પ્રદર્શન છે તે જોઈ જોજો તમે નીચે. બરાબર. એટલે આખું મંદિરનું આખા મંદિરના ફરતે બધી કોટરની કામ છે તે બધું જોવા જેવું છે. એ બધું તમે જોઈને જજો બધું. બરાબર. ओके, जय स्वामीनारायण। तो गाइस, जैसा कि आप देखें, अभी हम यहाँ पर फूड के दुकान पर, शॉप पर हैं। देखिए ये भाई हैं यहाँ पर, तो यहाँ पर फूड की भी व्यवस्था है। बात करते हैं इनसे। तो भाई जय स्वामीनारायण। बोला ना काका बोल भाई तू बोल। जय स्वामीनारायण क्या दर અહીંયા શું શું છે અહીંયા ખાવામાં? અહીંયા બિસ્કિટ છે, પફ છે, પછી નાના છોકરાની બધી આઈટમો છે, ખાખરા છે. એમનું રેટ વધારે છે માર્કેટ જેવા કે નોર્મલ છે? બજાર કરતાં ઓછો ભાવ છે એનો. તો ભક્તોને સારું મળે. હા, વ્યવસ્થિત ને શુદ્ધ શાકાહારી જમવાનું મળે એના માટે. બીજી કઈ શોપ છે અહીંયા ખાવાનું માટે? સામે પ્રેમવતી છે. સામે આ ગાઈસ તમે જોઈ શકશો. હું તમને બતાવું છું ઝૂમ કરીને. આ જુઓ, તો જુઓ તમે. અને આ અહીંયા એક છે શોપ છે, અહીંયા તમે જોઈ લો. हम लोग को नाश्तो करवा માટે આવીએ છીએ અહીંયા. ચાલો, अगर आपको वीडियो अच्छी लगी हो तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। अगर आप ड्राइविंग लवर हैं, अब आपको घूमना अच्छा लगता है, एडवेंचर अच्छा लगता है, तो मेरे चैनल को फॉलो करें और मेरे साथ जुड़े रहें। धन्यवाद। नमः शिवाय।